પાટણના કમલીવાડા ખાતે કમલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। પાટણ તાલુકાના કમલીવાડા ગામે આવેલ પૌરાણિક કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ સુદ આઠમના પવિત્ર દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે સમસ્ત ગામલોકોએ એકઠા થઈને શિવજીના દર્શન પૂજન કરી પૂર્વજોની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાની ધામધૂમથી જાળવી રાખી હતી। ગામના નામનો ઇતિહાસ લોકવાયકા અને પૌરાણિક માન્યતા મુજબ આ પવિત્ર કમલેશ્વર મહાદેવના નામ પરથી જ આ ગામનું નામ કમલીવાડા પડ્યું હોવાનું માનવામાં આવે છે। ઉજવણી અને દર્શન મહોત્સવ દરમિયાન મંદિરે વિશેષ પૂજા અર્ચના, જલાભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। આજ રોજ શ્રાવણ સુદ આઠમ એટલે અમારે કમલેશ્વર મહાદેવની આઠમની ગણવામાં આવી છે અને આખું જ ગામ હળીમળીને અહીંયા આજે પ્રગટો દિવસ એટલે પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે અને 400 વર્ષ જૂનું જેમ કહી શકાય ઇતિહાસ પ્રમાણે જે અમારા વડવૈયા કહી ગયા છે એ પ્રમાણે આખા ગામના સહિયારા અને ભોળાનાથના આશીર્વાદથી કમલીવાડા નામ પણ કમલેશ્વર મહાદેવના નામ ઉપરથી કમલીવાડા ગામ પરનું નામ પડ્યું છે અને બધા જ હળીમળીને આ અવસરને દર વર્ષની જેમ શ્રાવણ સુદ આઠમના દિવસે ઉજવાય છે। આખું ગામ હળીમળીને દર્શનાર્થે આવે છે। એક પણ વ્યક્તિ ઘેર ના રહી જાય। દરેક મેળા રૂપે અહીંયા આગળ આવીને ખૂબ વિશાળ પવિત્રમાં જ્યાં અમદાવાદથી સુરતથી ગમે તે લોકો હોય તો અહીંયા પ્રસ્થા પર દર્શનનો લાભ લેવા માટે આઠમના દિવસે બધા જ ઘેર આવે છે।